નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ સાકાર એસ્ટ્રો વાસ્તુ અંતર્ગત હું છું નતાશા, આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર જે ખાસ તો વિજ્ઞાન સાથે સંકળાયેલું છે, વિજ્ઞાન સાથે જોડાયેલું છે, પણ તેને સમજણ કઈ રીતે મનુષ્ય જીવન પોતાની સરળ જીવનશૈલી જીવવા માટે તેનો ઉપયોગ કરી શકે અથવા તો તેને સમજીને તે માટેના મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી શકે અને આ જ વિષય અંતર્ગતની સમજણ આપતો આ વિશેષ કાર્યક્રમ આપની સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે કે જ્યાં આપણે એક્સપર્ટ પાસેથી વાસ્તુશાસ્ત્ર શું છે તે સમજી લઈશું. વાસ્તુશાસ્ત્ર કઈ રીતે મનુષ્ય જીવન માટે લાભદાયી છે, જો કોઈ હાનિ મનુષ્ય જીવનને નડી રહી છે, જો કોઈ સમસ્યાઓનો સામનો મનુષ્યો કરી રહ્યા છે તો તેની સાથે વાસ્તુશાસ્ત્ર અથવા તો વાસ્તુ દોષ જો સંકળાયેલો છે તો તેનું નિવારણ કઈ રીતે લાવી શકાય, અથવા તો પછી વાસ્તુશાસ્ત્રને લગતી જે બાબતો છે તે કેવા વયગટને કઈ રીતની અસર કરે છે, તે પછી સ્વાસ્થ્યને સંબંધિત હોય, ધનને સંબંધિત હોય અથવા તો પછી સંબંધોને સંબંધિત આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે અને આ તમામ બાબતોને સમજી લેવા માટે આપણી સાથે સાકાર એસ્ટ્રો વાસ્તુ આ કાર્યક્રમ અંતર્ગત વાસ્તુ એક્સપર્ટ દેવેન્દ્ર કુમાર અગ્રવાલ જોડાઈ રહ્યા છે. દેવેન્દ્રજી, આપનું ખૂબ સ્વાગત છે આ કાર્યક્રમ અંતર્ગત. પહેલા તો આપણે દર્શકોને એ સમજણ આપવાનો પ્રયાસ કરીશું કે વાસ્તુશાસ્ત્ર એ શું છે, કઈ રીતે તેને સમજી શકાય. વાસ્તુશાસ્ત્ર જે જગ્યા પર આપણે રહીએ અથવા જે જગ્યા બનાવીએ છીએ એને સુંદર રહેવાલાયક સ્થાન કેવી રીતે બનાવી શકીએ એ જે વિદ્યા છે એ વાસ્તુવિદ્યા છે. એ વાસ્તુવિદ્યાની અંદર આપણે ધ્યાન રાખીએ કે પંચતત્વો જે હોય છે, 16 દિશાઓ હોય છે, એ કેવી રીતે 16 દિશાઓની અંદર પંચતત્વો આપણા બેલેન્સ રહે, જેનાથી આપણે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય રહે और આપણે નિરંતર પ્રગતિ કરતા રહીએ છીએ. એના માટે આપણે વાસ્તુનું મહત્વ હોય છે. અને એ પંચતત્વોની અંદર જેમ આપણે કહીએ છીએ કે ભગવાન ઇન ધ સેન્સ ભૂમિ, ગગન, વાયુ, આગ અને નીર એટલે પંચતત્વ. એ ભગવાનને આપણે જ્યારે બેલેન્સ રૂપમાં રાખીએ છીએ આપણી ઘરની અંદર ત્યારે બધું જ સારું હોતું હોય છે. પણ જ્યારે ભગવાનમાંથી કોઈ પણ વસ્તુ ડિસ્ટર્બ થાય ત્યારે આપણે કહીએ છીએ કે ભગવાન મારું સાંભળતું નથી, ભગવાન મારું સારું નથી. એવું નથી હોતું. ભગવાન બધાનું જ સારું કરે છે, લેકિન ભગવાનને બેલેન્સ રાખવા એ અમારી ફરજ છે. એ જાણવું જોઈએ કે ભગવાનને બેલેન્સ કેવી રીતે કરાય છે, શું કામ કરાય છે, કેવી રીતે કરાવે. જ્યારે જળની દિશાની અંદર પૃથ્વી આવી જાય છે ત્યારે ઘરની અંદર ઇમોશનલ બ્લોકેજ આવી જાય છે. માણસમાં કામ કરવાની આવડત ઓછી થઈ જાય છે, કામ મળતું નથી. વાયુની દિશામાં પૃથ્વી આવી જાય તે લોકો સાથે સંબંધ સચવાતા નથી અથવા લોકો સાથે સંબંધ હોતા નથી. અગ્નિની દિશામાં પૃથ્વી આવી જાય તો ધન રોકાઈ જાય છે, તાકાત રોકાઈ જાય, આત્મવિશ્વાસ રોકાઈ જાય છે. એવી જ રીતે દરેક દિશા તત્વોની અંદર એકબીજા તત્વ સપોર્ટ કરતા હોય છે, એકબીજા તત્વ કાપતા હોય છે, એકબીજા તત્વને દબાવતા હોય છે. એ વસ્તુ અમારે જાણવી જોઈએ. જેમ જળમાંથી વાયુ પેદા થાય એટલે પેડ પૌધા પેદા થાય છે, એટલે આપણી જળની દિશા સારી હોય તો ઓપોર્ચ્યુનિટી પણ મળે છે અને વાયુની દિશામાં આપણને લોકો સાથે સંબંધ પણ સચવાય છે. વાયુ હોય ત્યારે જ અગ્નિ થાય છે, એટલે લોકો સાથે સંબંધ હોય ત્યારે આપણે પાસે ધનની આવક હોય છે. અને અગ્નિ હોય ત્યારે અમારા પાસે મજબૂતી આવે છે, એટલે પૃથ્વી દિશા સચવાય છે. અને પૃથ્વી દિશા સચવાય તો આપણા પાસે સ્પેસ હોય છે, કામ કરવાની જગ્યા હોય છે, સારું માનસિકતા હોય. એવી રીતે આ પંચતત્વો એકબીજા સાથે સંકળાયેલા છે. અને એ પંચતત્વો જ્યારે બેલેન્સ રહી તમારા અને આપણા તો બધું સારું જ સારું થતું હોય છે. જી દેવેન્દ્રજી, આપે વાસ્તુશાસ્ત્ર શું છે તેની પ્રાથમિક સમજણ તો દર્શકો સમક્ષ મૂકી, પણ મનુષ્ય જીવનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો જન્મથી લઈને મૃત્યુ સુધી મનુષ્ય જીવન ઘણું વિસ્તૃત છે અને આ જે વચ્ચેનો સમય છે
તેને આપણે જીવન અથવા તો પછી તેને હ્યુમન લાઈફ આપણે કહેતા હોઈએ છીએ. પણ આ હ્યુમન લાઈફમાં જે પ્રોબ્લેમ્સ આવે છે અથવા તો જે સમસ્યાઓ મનુષ્યોને ફેસ કરવી પડતી હોય છે, આ સમસ્યાઓ વાસ્તુ સાથે કઈ રીતે સંકળાયેલી છે અથવા તો પછી વાસ્તુથી આ સમસ્યાઓનું નિરાકરણ કઈ રીતે આવી શકે? એ જ વસ્તુ પાછી આવી કે વાસ્તુને રીતે કેવી રીતે થાય છે. વાસ્તુ એટલે પંચતત્વ અને 16 દિશાઓ છે. પંચતત્વો જ્યારે એકબીજા સાથે અથડાય છે ત્યારે સમસ્યાઓ આવે છે. આપણે જે સ્પેસમાં રહીએ છીએ એ સ્પેસમાં પણ એક મન હોય છે, આત્મા હોય છે. એ આત્માની અંદર જ્યારે પંચતત્વો ડિસ્ટર્બ થતા હોય તો એ જગ્યા ઉપર જેટલા લોકો રહેતા હોઈએ એને હિસાબે દરેક માણસના હિસાબે અલગ અલગ રીતે એના ઉપર ઇમ્પેક્ટ થતો હોય છે. એ ઇમ્પેક્ટ થતો હોય, અગર બેલેન્સ હોય તો બધા માટે સારું હોય છે. અને ઇમ્બેલેન્સ હોય ત્યારે કોઈ માટે કેવી રીતનો પ્રોબ્લેમ હોય, કોઈ માટે કેવી રીતનો પ્રોબ્લેમ હોય, કોઈ માટે લેકિન પ્રોબ્લેમ તો હોય જ. એટલે બેલેન્સ રાખવું નેસેસરી છે. એ બેલેન્સ રહેશે તો બધું સારું થઈ જશે. અને જેમ દિશાઓ છે એ દિશાઓ પણ પંચતત્વના અધીન જ છે. પંચતત્વથી બહાર કોઈ પણ દુનિયાની કોઈ વસ્તુ નથી. છઠ્ઠો તત્વ અમારો મન છે. એ મન ઉપર પણ પંચતત્વનો જ અધિકાર છે. એ પંચતત્વ જ્યારે જ્યારે ડિસ્ટર્બ થાય છે ત્યારે આપણું મન ડિસ્ટર્બ થાય છે. મન ડિસ્ટર્બ થાય ત્યારે સમસ્યાઓ આવે. સમસ્યાઓ હોય ત્યારે આપણે નિરાકરણ શોધતા હોઈએ છીએ. બિલકુલ. અને એ નિરાકરણ કદાચ વાસ્તુશાસ્ત્ર મારફતે મળી રહે અને તે માટેના કયા પગલાઓ છે. પણ આજે જે પ્રાથમિક આપણે સમજણ આપવા માટે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે, સાકાર એસ્ટ્રો વાસ્તુ આ કાર્યક્રમ અંતર્ગત કે કેટેગરીઝની આપણે વાત કરીએ તો તેનામાં સ્વાસ્થ્ય, ધન, શિક્ષણ આ 3 મહત્ત્વની કેટેગરીઝ છે કે તેનામાં અનેક સબ કેટેગરીઝ પણ આવી જાય છે. અને તેમાં વાસ્તુ કઈ રીતે ફાયદાકારક સાબિત થઈ શકે. માની લો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સમસ્યા છે, ધન સંબંધિત સમસ્યાઓ છે, સંબંધને અથવા તો રિલેશનશિપને લગતી કોઈ સમસ્યાઓ છે, આ તમામ સમસ્યાઓને વાસ્તુ સાથે અથવા તો વાસ્તુથી કઈ રીતે નિવારણ તરફ લઈ જઈ શકાય? સ્વાસ્થ્યમાં ગણીએ તો આપણે સ્વાસ્થ્યમાં સૌથી મોટો પ્રોબ્લેમ જે ઊભું થાય છે એ આપણી ભાવના. એને આપણે કહીએ છીએ ને કે આપણે મનગમતું નહીં થાય ત્યારે આપણે બોડી ઉપર એનો અસર દેખાય છે. આપણી ભાવના એટલે વોટર એનર્જી અને એર એનર્જી. આ 2 એનર્જી જ્યારે ભાવના ડિસ્ટર્બ થાય તો એર ડિસ્ટર્બ થાય, અને એર ડિસ્ટર્બ થાય ત્યારે આપણા શરીરોમાં રોગો પેદા થાય છે. એ રોગો જ્યારે પેદા થાય છે ત્યારે આપણે એ વિચારવું પડે કે આપણે નોર્થ ઈસ્ટ અને નોર્થ અને ઈસ્ટના વચની અંદર કોઈ પણ જાતનું વ્યવધાન આવી ગયું હોય ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે સ્વાસ્થ્ય રિલેટેડ. અને એ જ રિલેટેડ તમને ધન સમસ્યામાં પણ દેખાવા મળે છે, બચ્ચાઓને એજ્યુકેશનમાં પણ દેખાય. અને બચ્ચાઓને એજ્યુકેશન બાબત ગણીએ તો સાઉથ વેસ્ટ અને વેસ્ટ સાઉથ વેસ્ટની દિશા અગત્યની હોય છે. સાઉથ વેસ્ટની દિશા સ્કિલની, દક્ષતાની દિશા હોઈએ છે. વેસ્ટ સાઉથ વેસ્ટ યાદદાસ્તીની દિશા હોઈએ છે, બચતની દિશા હોઈએ છે. આપણે જે ભણીએ છીએ તે બચાવવું જોઈએ. અને ધન રિલેટેડમાં વાત કરીએ તો અગત્યની દિશા નોર્થ અને સાઉથ દિશા હોય છે. નોર્થ દિશા ઓપોર્ચ્યુનિટીની હોય છે, સાઉથ દિશા કોન્ફિડન્સની હોય છે. જ્યારે નોર્થ દિશામાં વ્યવધાન આવે ત્યારે ઓપોર્ચ્યુનિટી રોકાય, પણ જ્યારે સાઉથમાં વ્યવધાન આવે ત્યારે આત્મવિશ્વાસ ખોરવાય છે. જ્યારે આત્મવિશ્વાસ ખોરવાય છે તો વ્યાપાર ખોરવાય છે અને ધન ખોરવાય છે. બિલકુલ. એટલે કે એક સરળ દોરી સંચાર જ છે તમામ જે આપણે કેટેગરીઝની વાત કરી તેની વચ્ચે, અને તેને વાસ્તુ નિવારણથી અથવા તો વાસ્તુશાસ્ત્રથી તેનું નિવારણ લાવી શકાય. અને આ તમામ બાબતો જે આપણે અત્યારે ચર્ચામાં લઈ રહ્યા છે ત્યારે વધુ એક સવાલ થાય છે. આપે અનેક વખત ઉલ્લેખ કર્યો દિશાઓનો અને પંચતત્વનો. હવે આ દિશાઓ અને પંચતત્વની બાબતમાં આપ સમજણ આપો કે વાસ્તુશાસ્ત્રમાં આ બંને વસ્તુઓ કેમ આટલી મહત્વની છે? આ સૃષ્ટિ પંચતત્વોથી બનેલી છે. અમારું શરીર પણ પંચતત્વોથી બનેલું છે. કોઈ પણ વસ્તુ પંચતત્વોને અધીન જ છે. ભૂમિ એટલે ધરતી માતા, આકાશ એટલે અંતરિક્ષ, વાયુ એટલે પ્રાણદાતા, જલ એટલે જીવનદાતા, અગ્નિ એટલે જીવન સંચાલન કરતા. આ 5 વસ્તુ આપણી લાઈફમાં હોવી નેસેસરી છે. જ્યારે પણ 5 તત્વોની અંદર કોઈ પણ વ્યવધાન આવે તો પ્રોબ્લેમ્સ આવે છે. અને 16 દિશાઓ જે છે, જેમ ઉત્તર દિશા જલની દિશા છે, ઉત્તરથી લગાવીને ઈશાન કોર્નર સુધી અને નોર્થ ઈસ્ટ સુધી જળની દિશા ગણાય છે. ઈશાન કોર્નરથી લઈ અને ઈસ્ટ સુધી વાયુની દિશા ગણાય છે.
ઈસ્ટથી લઈ સાઉથ ઈસ્ટ સુધી વાયુ અને અગ્નિની વચલી દિશા ગણાય છે અને સાઉથ ઈસ્ટથી સાઉથ અગ્નિની દિશા ગણાય છે. સાઉથથી લઈ સાઉથ વેસ્ટ જે છે પૃથ્વીની દિશા ગણાય છે. સાઉથ વેસ્ટથી નોર્થ વેસ્ટ આકાશ સ્પેસની દિશા ગણાય છે અને નોર્થ વેસ્ટથી નોર્થ વાપીસ જળની દિશા ગણાય છે. એટલે કોઈ પણ દિશા પંચતત્વોના અધીન જ છે. એ પંચતત્વોના અધીન જે દિશાઓ હોય છે એ દિશાઓની અંદર આપણે બહુ વિચારવાનું હોય છે અને સાધન કોઈ પણ ઓબ્જેક્ટ મૂકતા, કોઈ પણ કલર કરતા, કોઈ પણ વસ્તુ ત્યાં રાખતા એ આપણે વિચારવાનું છે કે એ વસ્તુથી આપણને કેવી રીતે લાભ થાય, એ વસ્તુ આપણને શું ડિસ્ક્રાઇબ કરે છે, એ વસ્તુથી વોટર એલિમેન્ટ મળે છે, એનાથી વાયુ મળે છે, એનાથી અગ્નિ ઉત્પન્ન થાય છે, એ મજબૂત વસ્તુ હોય તો ધરતી ઉત્પન્ન થાય છે અને ખાલી જગ્યા હોય તો સ્પેસ ઉત્પન્ન થાય છે. એ પાંચે પાંચ આપણે કોઈ પણ ઓબ્જેક્ટ યુઝ કરતા હોઈએ, કોઈ પણ જગ્યા બનાવતા હોઈએ, કોઈ પણ વસ્તુ મૂકતા હોઈએ ત્યારે દરેકનો કોઈ ને કોઈ રોલ હોય છે લાઈફમાં. એ રોલ આપણે આઈડેન્ટિફાઈ કરી અને એ પંચતત્વની દિશાની અંદર એ હિસાબે સેટ કરીએ તો બધી વસ્તુઓ સારી થાય છે અને જ્યારે અગેન્સ્ટ થાય તો ઇમ્બેલેન્સ થાય એટલે પ્રોબ્લેમ્સ આવે છે. બિલકુલ. દેવેન્દ્રજી, આપે જે રીતે જણાવ્યું કે જીવનમાં નાની નાની જે સમસ્યાઓ છે તેનો સામનો ન કરવો પડે અથવા તો પછી તેનો સામનો જો આપ કરી રહ્યા છો અત્યારે તો તેની પાછળ વાસ્તુશાસ્ત્રમાં જે કોઈ પણ પ્રકારનો દોષ છે તો તે સંક્રમિત હોઈ શકે. પણ હવે સવાલ એ થાય છે કે આ જે નાનો દોરી સંચાર છે જે ભલે અત્યારે ઘણો સરળ લાગી રહ્યો છે પણ આ સરળ દોરી સંચાર મોટી સમસ્યાઓ તરફ આપને દોરી જતા હોય છે. અને ખાસ તો આપે પંચતત્વની વાત કરી. આ પંચતત્વ અને વાસ્તુશાસ્ત્ર તો સંકળાયેલું છે જ, પણ નિર્જીવ વસ્તુઓને કારણે મનુષ્ય જીવનમાં સમસ્યાઓ ઉદ્ભવી શકે, આ તે કેવો પ્રયોગ છે કે જે વાસ્તુશાસ્ત્ર તેનું નિવારણ લાવી શકે છે? કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય એમાં પણ એક જીવ હોય છે. નિર્જીવ વસ્તુ આપણે કહીએ છીએ એ કોઈને કોઈ શેપમાં હોય છે, કોઈને કોઈ આકૃતિ હોય છે એની, એનાથી કંઈ મળતું હોય છે. જેમ પંખો ચાલતો હોય તો એની હવા મળે છે, રેડિયો હોય તો એની વાઇબ્રેશન્સ અવાજ મળે છે. એવી જ રીતે દરેક વસ્તુ એલિમેન્ટ્સ સાથે કનેક્ટેડ જ હોય છે. કોઈ પણ નિર્જીવ હોય તો આકૃતિના સ્વરૂપમાં આપણે સાથે કનેક્ટ હોય. જેમ સ્ક્વાયર હોય, ચોકોર વસ્તુ હોય એ પૃથ્વી એલિમેન્ટનો સ્વરૂપ છે. ગોળ હોય તો એ આકાશ સ્પેસનું સ્વરૂપ છે. લહેરોવાળી સ્પેસ જે આકૃતિ હોય તે આપણે જલ એલિમેન્ટનું પ્રતીક છે. અને વહેતી હોય એટલે રેક્ટેંગલ પોઝિશન આકૃતિ હોય તે વાયુ સાથે કનેક્ટેડ હોય છે. કોઈ પણ જાતનો ટ્રાયંગલ સ્વરૂપ હોય એ અગ્નિ સાથે કનેક્ટેડ હોય. એટલે આપણે કહી શકીએ છીએ કે કોઈ પણ વસ્તુ ચાહે સજીવ હોય ચાહે નિર્જીવ હોય એ પંચતત્વોના અધીન જ છે. પંચતત્વોથી બહાર કોઈ પણ વસ્તુ છે જ નહીં. એટલે કોઈ પણ વસ્તુ પંચતત્વો સાથે જ મુવમેન્ટ થાય છે અને પંચતત્વો જ બધી રીતે સારી રીતે અને નવી રીતે કામ કરતા હોઈએ છે. એ આપણે સમજવાનું છે કે કઈ વસ્તુ આપણને શું ફાયદો આપે છે અને આપણે એને ક્યાં મૂકીએ તો એનાથી વધારે ફાયદો થાય છે. બિલકુલ. હવે જ્યારે આપણે સમસ્યાઓ અને તેના નિરાકરણની વાત કરી જ રહ્યા છે તો સૌથી પહેલી સમસ્યા જે ધનની સમસ્યા કે પ્રાથમિકતાથી મનુષ્ય જીવનમાં સૌથી પહેલી સમસ્યા છે અને એવા ઘણા ઉદાહરણો આપની પાસે પણ આવ્યા હશે, પણ તેને વાસ્તુશાસ્ત્ર સાથે જોડીને એવા ઉદાહરણો જો આપ અત્યારે દર્શકો સમક્ષ મૂકી શકો કે કઈ રીતે તેનું નિરાકરણ લાવી શકાય છે ઘણી સરળતાથી અને ઘણી સરળ પદ્ધતિઓથી. જેમ એક કેસ આવેલો હતો. કેસમાં એવું હતું કે માણસ બહુ સ્કિલફુલ છે, મહેનતી છે, લોકો સાથે સંબંધ બહુ સારા ધરાવે છે, લેકિન એ કામ નથી કરી શકતો અથવા ઓપોર્ચ્યુનિટી નથી મળતી. ઓપોર્ચ્યુનિટી નહીં મળતી હતી એટલે એનો આત્મવિશ્વાસ ખોરવાઈ ગયો. આત્મવિશ્વાસ ખોરવાનો એટલે મૂંઝવણમાં ફસાયેલો. ત્યારે ત્યાં બધું ડાયગ્નોસ કર્યું ત્યારે ખબર પડી કે નોર્થ ડાયરેક્શનની અંદર એક મોટો એસી લાગેલું હતું. એસીનો આઉટડોર યુનિટ ગણાય એને. એ આઉટડોર યુનિટ એને અર્થ એલિમેન્ટ ભારી વસ્તુ જલની અંદર આવી એટલે જલને બ્લોક કરી દીધું. એની સમસ્યા ઓપોર્ચ્યુનિટીની હતી. ઓપોર્ચ્યુનિટી બ્લોક થઈ એટલે વિઝન પણ ક્લિયર થઈ ગયા. એના આગળના જેટલા પણ ઝોન છે એ બધા ઝોન બ્લોક થઈ ગયા અને એનાથી એનો આત્મવિશ્વાસ કરવાનો એટલે મૂંઝવણ વધી અને ઇન્કમ સોર્સ ખલાસ થઈ.
ત્યારે એને એક સોલ્યુશન આપેલું, આપણે કોઈ તોડફોડ નથી કરાવી, કોઈ પણ વસ્તુ ત્યાંથી હટાવી નથી, એને ખાલી કલર થેરેપી યુઝ કરી અને ત્યાં આપણે કલર કરેલું. એ કલર કર્યા પછી અઠવાડિયા પછી એ માણસ મારા પાસે પાછો આવેલો, એટલે સાહેબ થોડુંક રાહત દેખાય છે કે મને પહેલાં જે એક ઓપોર્ચ્યુનિટી નથી મળતી હતી, અત્યારે લોકો સામેથી કોઈ બોલાવે છે અને કામ આપવાની વાતો કરે છે. એને કામ મળ્યું નથી, એ વાંધો નહીં, કામ બોલાવવા માંડ્યા, કામ પણ મળશે. ત્યારે સાઉથની અંદર આપણે કોઈ પણ એક એવી કલર રેમેડી કરી અથવા થેરેપી યુઝ કરી જેનાથી એનો કોન્ફિડન્સ ઓર વધ્યો અને લોકો સાથે પાવરફુલ વાત કરવા માંડ્યો અને લોકો સાથેથી એને કામ મળવાનું લાગ્યું અને એ આજની તારીખમાં કામ કરે છે. બિલકુલ, એટલે કે તત્વો જેટલા જવાબદાર છે એટલા જ તથ્યો જવાબદાર છે, એટલા જ રંગ જવાબદાર છે, એટલી જ નિર્જીવ વસ્તુઓ જવાબદાર છે. અને આ તમામની સાથે હવે એક સૌથી મોટો સવાલ કે વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર સાથે કઈ રીતે સંકળાયેલું છે? વાસ્તુશાસ્ત્ર દરેક માટે, જેમ પણ એક કોઈ પણ ઘર હોય, એ ઘરની અંદર 5 માણસો રહેતા હોઈએ છીએ, 16 દિશાઓ, પંચતત્વ બધા માટે એક સમાન છે. એ જગ્યા પર જે રહેતા હોય એ જગ્યા પર એક આત્મા હોય છે અને એનો મન હોય છે. એ મન સાથે જ્યારે 5 માણસોની દોરી સંકળાય, એ સંકળાતી હોય છે અને દરેક માણસનો રોલ અલગ હોય. કોઈ હસબન્ડ હોય, કોઈ વાઈફ હોય, કોઈ છોકરો હોય, છોકરી હોય, સર્વેન્ટ હોય, 5-6 જણા હોય, એના દરેકના પોર્ટફોલિયો અલગ હોય છે. એ દરેકના પોર્ટફોલિયોના હિસાબે એ મનને કેલ્ક્યુલેટ કરતા હોઈએ. લેકિન બધું બેલેન્સ થતાં પણ કોઈને ઓપોર્ચ્યુનિટી મળતી નથી યા કોઈને કોઈ પ્રોબ્લેમ થતું નથી. તો કે દરેક માણસ પોતપોતાની ડેસ્ટિની લઈને આવતો હોય છે, રોલ લઈને આવતો હોય છે આ દુનિયાની અંદર. તો એની જન્મકુંડલીના હિસાબે જ્યારે એમનો જન્મ થયો ત્યારે એની ડેસ્ટિની શું લખીને આપેલી છે ઉપરવાળાએ, એને કેવી રીતે વર્કઆઉટ કરવું છે, એ કેલ્ક્યુલેશન કરી એને વાસ્તુના માધ્યમથી અને વાસ્તુના સાથે એનો સોલ્યુશન આપ્યું થાય છે. બિલકુલ, એટલે કે જ્યોતિષશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર સાથે પણ વાસ્તુશાસ્ત્ર ઘણી રીતે સંકળાયેલું છે. અને વાસ્તુશાસ્ત્રમાં જેમ દિશાઓનું પણ મહત્ત્વ છે, ખૂણાઓનું પણ મહત્ત્વ છે. જો કે આગળના તમામ એપિસોડ્સમાં આપણે આ તમામ વાતો જાણવાનો પ્રયાસ કરીશું જ, પણ અત્યારે જો લેમેનની દ્રષ્ટિએ સવાલ એવો થાય કે કોઈ પણ વ્યક્તિને જીવનમાં સમસ્યાઓ ન હોય તેવું આ દુનિયામાં કોઈ વ્યક્તિ નહીં હોય. ઘણી વખતે આપણે જોયું હશે અને ઘણી વખતે આપણી આસપાસમાં એવા ઉદાહરણો હોય છે દેવેન્દ્રજી કે સામાન્ય ઘરમાંથી આવતો એક દીકરો અથવા તો દીકરી એટલી હદે એ એક સારી પોઝિશન સુધી પહોંચી જતા હોય છે. તો શું તેની પાછળ પણ વાસ્તુ જવાબદાર છે અથવા તો પછી તેની કિસ્મત જવાબદાર છે અથવા તો પછી તેની મહેનત જવાબદાર છે? કારણ કે આવી બાબતોમાં લગભગ તમામ તથ્યો અસર કરતા હોય છે, પણ તેનામાં વાસ્તુશાસ્ત્ર કેટલું અસરકારક છે? જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર હિસાબે સપોઝ કરો કે આજે નરેન્દ્ર મોદી સાહેબની વાત કરીએ કે ચાવાળાથી આપણે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી છે, એમાં એમના જન્મકુંડલીના જે યોગો છે, સ્ટારો છે, તે બળવાન હોય છે. એના સાથે વાસ્તુશાસ્ત્ર પણ જવાબદાર છે કે એમની મધર હીરાબા જ્યાં રહે છે એ જગ્યાની પણ વાસ્તુ સરસ હશે. એમનો આશીર્વાદ સૌથી મોટો વાસ્તુ કહેવાય. એ જ હિસાબે દરેક માણસોની અંદર કોઈ પણ માણસ હોય, નાનામાંથી મોટો થતો હોય ને મોટામાંથી નાનો થતો હોય છે. એના માટે એના ગ્રહ યોગો અને એ ગ્રહ યોગની સાથે એમના ઘરનું વાસ્તુ, એ જે જગ્યા પર કામ કરતો હોય, એનો ઓફિસ હોય, ત્યાંનો વાસ્તુ પણ જવાબદાર હોય છે. એટલે કે ઘણી જે અત્યારે આપણે વાતો કરી રહ્યા છે, તમારા આસપાસમાં નાનામાં નાની રહેલી વસ્તુઓ, તે પછી સજીવ છે કે નિર્જીવ છે, તે તમામનું વાસ્તુ આપની સાથે સંકળાયેલું છે. પછી તે આપના જીવનની સૌથી નાનામાં નાની સમસ્યાઓ કેમ ન હોય અથવા તો મોટામાં મોટી સમસ્યા, પણ હવે તેના નિરાકરણની જ્યારે વાત આવે છે ત્યારે સામાન્ય માણસ સમજી કઈ રીતે શકે કે મારા જીવનમાં જે સમસ્યા છે તે માત્ર વાસ્તુશાસ્ત્રને કારણે છે? કારણ કે ઘણી વખત મનુષ્ય જીવ જે પોતાની કિસ્મતને દોષ દેતો હોય છે, જે તે જગ્યાને દોષ દેતો હોય છે, જે તે પરિવારજનોને દોષ દેતો હોય છે, સંબંધોને દોષ દેતો હોય છે. તો આવી પરિસ્થિતિમાં વાસ્તુ દોષ છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કોઈને કઈ રીતે થઈ શકે? તાશીજી, એવી પોઝિશનની અંદર બધા સવાલોને એક જ જવાબ મળે છે કે પંચતત્વ જ્યારે ઇમ્બેલેન્સ થાય ત્યારે જ ભગવાનને ગાળ આપતો હોય છે. કે
કે ભગવાન મારો સાથ નથી આપતો, કિસ્મત મારી સાથ નથી આપતી, એ જગ્યા ખરાબ છે, એ વસ્તુ ખરાબ છે. જગ્યા કોઈ ખરાબ હોતી નથી. કોઈ પણ જગ્યા ખરાબ હોતી નથી. કે જગ્યા ખરાબ હોય તો આપણને સહન જ નહીં કરે. જગ્યા બધી સારી છે. એમાં પંચતત્વો જે રહેલા છે એ પંચતત્વોનો બેલેન્સિંગ તમારે જોવું પડશે કે ત્યાં પંચતત્વ કેવી રીતે બેલેન્સ છે, નોર્થ કેવી રીતે છે, ઈસ્ટ કેવી રીતે છે, સાઉથ કેવી રીતે છે, વેસ્ટ કેવી રીતે છે. કે દરેકમાં પંચતત્વો છે. કોઈ પણ એવી ડાયરેક્શન નથી જે પંચતત્વોને અધીન નથી. એ પંચતત્વોને જ્યારે પણ ઇમ્બેલેન્સિંગ થાય છે ત્યારે જ બધી સમસ્યાઓ આવે છે. એ સિવાય સમસ્યા નથી આવતી. કેમકે સમસ્યા છે તો સમાધાન છે, સમાધાન છે તો જ સમસ્યા છે. વગર સમાધાને કોઈ સમસ્યા હોઈ જ નહીં શકે. બિલકુલ. અને આ એક ઘણી મહત્વની વાત છે, કારણ કે વગર સમાધાને જો કોઈ પણ સમસ્યા હોઈ ન શકે તો એનો મતલબ એ છે કે આપના જીવનમાં નાની હોય કે મોટી હોય, જો સમસ્યા છે તો તેનું સમાધાન છે જ. પણ જો તેનું સમાધાન વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણે આપને નિવારણ કરવાની જરૂર છે અથવા તો પછી તે દિશામાં આગળ વધવું છે, તો આપ સ્ક્રીન ઉપર હાઇલાઇટ થયેલા નંબર ઉપર ફોન કરીને દેવેન્દ્ર કુમાર અગ્રવાલનો સંપર્ક તો સાધી જ શકો છો, જેઓ પોતે વાસ્તુ એક્સપર્ટ છે. આપની સલાહ સૂચન અને માર્ગદર્શન તેઓ પૂરું પાડશે જ, પણ તેમ છતાં નિર્માણ ન્યૂઝ પર શુક્રવારે 4:30 કલાકે આ કાર્યક્રમ અંતર્ગત પણ આપ જોડાઈને વાસ્તુશાસ્ત્ર સાથેની જે મૂંઝવણો છે અથવા તો જે મુદ્દાઓ કદાચ આપને હજી સુધી સમજણમાં નથી આવ્યા તેને સમજણ પાડવાનો પ્રયાસ પણ આ કાર્યક્રમ મારફતે આપણે કરીએ છીએ. ત્યારે સવાલ એ દેવેન્દ્રજી કે સામાન્ય રીતે આપણે સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે વાસ્તુશાસ્ત્ર કઈ રીતે સંભવિત પોતાનું રોલ ભજવી શકે તેની આપણે વાત કરી, પણ સરળ જીવનમાં માની લઈએ મોટા ઘણા સમયથી કોઈ સમસ્યાઓ નથી કોઈ પરિવારને, તેમ છતાં શું વાસ્તુશાસ્ત્ર જે તે પરિવાર ઉપર ફાયદાકારક અથવા તો નકારાત્મક પગલાઓ ભરી શકે? કરી શકે છે. સમસ્યાઓ નથી, બહુ સારી વાત છે. એનાથી જે સમસ્યાઓ નથી એમાં પણ ફાયદો, આપણે એક્સ્ટ્રા ફાયદો જોતો હોય તો પણ લઈ શકીએ છીએ કે એને નીડ શું છે, નીડમાં કેવી રીતે છે, કે એને શું જોઈએ છે. બીજું, અણગમતી નીડ કોઈની પૂરી થતી નથી, તૃષ્ણા કોઈની પૂરી થતી નથી. લેકિન હા, એના જે ભાગ્યમાં લખેલું હોય, એને જે મળવું જોઈએ એ નથી મળતું, એ આપણે વાસ્તુશાસ્ત્રનો સહયોગ લઈ શકીએ છીએ. અને વાસ્તુશાસ્ત્રનો સહયોગ લેવાથી એને ફાયદો થઈ શકે છે, એવું નથી કે નહીં થતું. એટલે આપણે એનો સપોર્ટ લઈ શકીએ છીએ. અને સમસ્યાઓ નથી તો પણ માણસો નીચે ચાલ્યો જાય છે, એમાં પણ કશે ને કશે પંચતત્વ ડિસ્ટર્બ થાય ત્યારે જ આવું વસ્તુ બને, અદરવાઇઝ નહીં બની શકે છે. બિલકુલ. એટલે કે આજના કાર્યક્રમ અંતર્ગત આપણે જે રીતે સમજવાનો પ્રયાસ કર્યો કે વાસ્તુશાસ્ત્ર શું છે, કઈ રીતે વાસ્તુશાસ્ત્ર મનુષ્ય જીવન સાથે સંકળાયેલું છે, વાસ્તુશાસ્ત્રની સાથે જ્યોતિષશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કઈ રીતે સંકળાયેલું છે, આ પંચતત્વોની જે વાત છે, આ તમામ જે ગુણ છે અથવા તો અવગુણો છે પંચતત્વ સાથે સંકળાયેલા છે. પછી તે આપના કામ કરવાની જગ્યા છે, આપના રહેણાંકની જગ્યા છે, આપ જે જગ્યા ઉપરથી પસાર થઈ રહ્યા છો તે જગ્યાઓ છે. આ કોઈ પણ જગ્યાનો દોષ વાસ્તુ સાથે સંકળાયેલો છે જ, પણ તેની સાથે સાથે મહેનત, મૂલ્ય અને સંબંધો, આ પણ 3 મહત્ત્વના મુદ્દાઓ છે. પછી તે દોષ આપને આપના સંબંધો વિશે છે, શિક્ષા એટલે કે જ્ઞાન વિશે છે, અથવા તો પછી ધન વિશે છે. આ 3 મહત્ત્વના મુદ્દાઓ છે. અને વધારે એક મુદ્દો ઉમેરવા માંગીશ, અને તે છે કે સ્વાસ્થ્ય મુદ્દે, કારણ કે મનુષ્ય જીવન પહેલાં સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપે છે, ધનને પ્રાધાન્ય આપે છે અને સંબંધોને પણ પ્રાધાન્ય આપે છે. એટલે કે આ તમામ બાબતોમાં વાસ્તુશાસ્ત્રને કઈ રીતે આપ ભેળવી શકો અથવા તો પછી શાસ્ત્રની દ્રષ્ટિએ કઈ રીતે આપ તેને મૂલવી શકો, તે વિષય અંતર્ગતની રજૂઆત આજે આ કાર્યક્રમમાં કરવામાં આવી. આવતા શુક્રવારે ફરીથી આ જ સમયે આ જ વિષય અંતર્ગતની વાતચીતમાં જોડાઈશું અને ખાસ તો વાસ્તુશાસ્ત્રને વધુ ઊંડાણપૂર્વક જાણવાનો પ્રયાસ દેવેન્દ્ર કુમાર અગ્રવાલ સાથે આપણી સાથે આ કાર્યક્રમમાં તેઓ આવતા શુક્રવારે પણ જોડાશે અને તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. દેવેન્દ્રજી, આપ આજે અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. આવતા શુક્રવારે ફરી મળીશું સાકાર એસ્ટ્રો વાસ્તુ આ કાર્યક્રમ અંતર્ગત. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.